સુરતમાં તાપી નદીના પુલની પોલીસ વડાએ મુલાકાત કરી. બ્રિજની કામગીરીનું પોલીસ વડાએ નિરીક્ષણ કર્યું. નેશનલ હાઈવે 48ને જોડતો હાઈવે મોટા વાહનો માટે ખુલ્લો મુકાયો. પોલીસની હાજરીમાં એક્સપ્રેસ હાઈવે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. તો નેશનલ હાઈવેને જોડતો આ જે રોડ છે એ ખુલ્લો મુકાયો છે. પોલીસ વડા અહીં પહોંચ્યા હતા અને તેમણે આ બ્રિજની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. તાપી નદીના પુલની પોલીસ વડાએ મુલાકાત કરી હતી. જે સમયના આ દ્રશ્યો પણ આપને બતાવી રહ્યા છીએ. કઈ રીતની કામગીરી થઈ રહી છે, શું ચાલી રહ્યું છે, એ બધું જ તેમણે જાણકારી પ્રાપ્ત કરી. NH48 પરનું જે તાપી નદીનો બ્રિજ સુધીનો જે રસ્તો છે, રાજ હોટલ સુધીનો રસ્તો છે, એ સદંતર બંધ કરી દેવામાં આવશે. તો જે લાઇટ મોટર વ્હીકલ છે જે સુરત શહેરમાં જવા માંગતા હોય એ અંકલેશ્વર, હાંસોટ, ઓલપાડ થઈને લાઇટ મોટર વ્હીકલ આવી શકશે. પછી પીપોદરા, કીમ બાજુથી પણ લાઇટ મોટર વ્હીકલ આવી શકશે. રાજ હોટલથી સુરત સિટીમાં જઈ શકશે. એનાથી આગળ રાજ હોટલથી આગળ કોઈ પણ વાહનને જવા દેવામાં નહીં